રાજકોટમાં ફરાળી લોટના નમૂના ફેલ થયા છે। શ્રાવણ માસમાં શિવ ભક્તિની આસ્થા સાથે ચેડા જોવા મળ્યા। ભક્તોની આસ્થા સાથે ચેડા થયો હોવાનો ખુલાસો થયો છે। શ્રાવણમાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ હવે આવ્યો। ફરાળી લોટમાં ઘઉં અને મકાઈનો લોટ મિક્સ હતો। આરોગ્ય વિભાગે 4 એકમો સામે કેસ દાખલ કર્યો છે। રાજકોટમાં ફરાળી લોટના નમૂના ફેલ થયા। શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગીઓના સેમ્પલ લઈ અને કાર્યવાહી કરી હતી। શ્રાવણ મહિનામાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ અત્યારે આવ્યો છે। ફરાળી લોટના નમૂનામાં ઘઉંનો લોટ પણ હતો। નમૂનાને સબસ્ટાન્ડર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યા। ફરાળી પેટીસના લોટમાં પણ મકાઈનો લોટ જોવા મળ્યો હતો અને કેસર શ્રીખંડના નમૂના પણ ફેલ થયા છે। 4 નમૂના ફેલ થતા એકમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મંદર પ્લોટ ખાતે જે મંત્ર મહેલ જે છે ત્યાં ફરાળી લોટ છે જે વેચાતો હતો એના નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે રાધે કેટરસ છે તેને ત્યાં ફરાળી જે પેટીસ છે એના નમૂના લેવામાં આવ્યા હતા। આ બંનેમાં રિઝલ્ટ છે એ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે, જેમાં ફરાળી લોટમાં પહેલા અનુક્રમે ઘઉં મિશ્રિત સ્ટાર્ચનો લોટ અને બીજામાં મકાઈનો જે સ્ટાર્ચ છે એની હાજરી છે એ મળી આવે છે, જે ફરાળી કહી શકાય। હાલ આ પેટી છે અત્યારે નોટિસ પીરિયડ અંતર્ગત રિઝલ્ટ આવ્યા પછી આપણે એને નોટિસ છે એની બજવણી જે નોટિસ પીરિયડ હોય એ અંતર્ગત હોય છે। 1 મહિના પછી એના નોટિસના જવાબ પરત્વે આપણે એજ્યુડિકેશન જે છે એ કેસ ફાઇલ છે એ આરએસસી સાહેબની કોર્ટમાં કરતા હોઈએ છીએ અને આ દલીલને અંતે એમને દંડની જોગવાઈ છે જે તે પેઢીને થતી હોય છે। વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી। આરોગ્ય વિભાગે બાર લાયસન્સ રદ કર્યા બાદ પણ ન્યૂ ચિલી ગાર્લિક રેસ્ટોરન્ટ ખુલ્લી જોવા મળી। ધારાસભ્યની રજૂઆત બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। રેસ્ટોરન્ટમાં મરચાના નમૂના ફેલ થતા 1 મહિના માટે લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે રેસ્ટોરન્ટ માલિકે નોટિસ ન આપી હોવાનો દાવો કર્યો છે। રેસ્ટોરન્ટ માલિકનું કહેવું છે કે મને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી। एक भी नोटिस नहीं आया मेरे पास, मेरा कोई आया ना मेल आया है। ये सबसे बड़ी लापरवाही है कॉर्पोरेशन की। नमूने तो 5-6 महीने पहले लिए थे। દરેક વેપારીઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને નોટિસનો સમયગાળો 15 દિવસનો આપવામાં આવ્યો હતો, પણ 15 દિવસ સુધી એ ઇમ્પ્રુવમેન્ટ નોટિસનો જ્યારે જવાબ ના આવ્યો ત્યારે એ વેપારી સામે FSSA એક્ટ મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરમાં જીપમાં ગણ્યા ગાંઠિયા નહીં પરંતુ અગણ્ય પેસેન્જર બેસાડવામાં આવ્યા। વાહનોની ચારેય બાજુ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ લટકતા જોવા મળ્યા। ક્વાંટમાં જીપમાં ખચોખચ મુસાફરો ભરેલા જોવા મળ્યા હતા। કોઈક પાછળ લટકેલો છે તો કોઈક બોનેટ પર બેસેલા મુસાફર જોવા મળ્યા। મુસાફરો એટલા ભર્યા કે વાહન પણ નહોતું દેખાતું। વિદ્યાર્થીઓ વાહનની પાછળ લટકી અને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું આ જોખમી સવારી કોઈના ધ્યાને નથી આવી? આવા અનેક સવાલ હાલ અત્યારે અહીં ઉઠી રહ્યા છે। આ સવારી સાથે કોઈ પણ સમયે દુર્ઘટના પણ થઈ શકે છે। જીપના ડ્રાઈવરે કેટલા જીવ જોખમમાં મૂક્યા છે તેનો કોઈ જ અંદાજ નથી। આ ઘટના બાદ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું જવાબદાર અધિકારી કે તંત્ર પોલીસને આ દ્રશ્યો નથી દેખાયા? આ જોખમી સવારી કોઈના ધ્યાને કેમ નથી આવી? વારંવાર બનતી આવી ઘટનાઓ પર રોક ક્યારે લાગશે? શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ખેડામાં સામાન્ય ઝઘડામાં એસિડ એટેક જોવા મળ્યો હતો। ધોળાદરાના લાખોટીપરામાં એસિડ એટેકની ઘટના સામે આવી। એક જ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો। લાઇટ બંધ કેમ નથી કરી તેવું કહી એસિડ ફેંકવામાં આવ્યું। પરિવારની મહિલાએ એસિડ ફેંકતા 4 લોકોને ઈજા પહોંચી છે। 3 પુરુષ અને 1 બાળકી સહિત 4 માંથી 2 ને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરતના પાંડરેસરામાં યુવતીએ લગ્નનો ઇનકાર કરતા યુવકે એસિડ એટેકની ધમકી આપી છે। યુવક સોશિયલ મીડિયાથી યુવતીનો સંપર્ક કરતો હતો। યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં બિપિન શુક્લા સામે ફરિયાદ નોંધાવી છે। પાંડેસરા પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરી। ખેડા સિરપ કાંડમાં વધુ એકનું મોત નીપજ્યું। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 72 વર્ષીય સાકરભાઈ સોઢાનું મોત નીપજ્યું છે। 6 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર લઈ રહ્યા હતા। ખેડા સિરપ કાંડમાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજી ચૂક્યા છે। સિરપ કાંડના 3 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 2ના મોત નીપજ્યા। અન્ય એક વ્યક્તિ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો।
એમાં એકનું નામ અમિતભાઈ સોઢા હતા અને બીજા સાકરભાઈ સોઢા હતા 72 વર્ષના, જેમને આવ્યા ત્યારથી જે શ્વાસોશ્વાસની તકલીફ હતી ને ઇન્ટ્યુબેટેડ પેશન્ટ અહીંયા આવેલું હતું. લગભગ આજે 6 દિવસ થયા. 6 દિવસથી પેશન્ટને સઘન સારવાર છતાં આજે વહેલી સવારે એમનું દેહાંત થયું છે. જ્યારે બીજા જે દર્દી હતા અમિતભાઈ સોઢા, એમને બીજી કોઈ તકલીફ ના હોવાના કારણે ગઈકાલ સાંજે એમને સ્વસ્થ હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે. તો ભાવનગરના તળાજા શહેરમાં હત્યાનો હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જમવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ અને પુત્રએ પોતાની માતાની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. મૃતક મહિલા તળાજા તાલુકાના ટ્રેજરી ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાબેતા મુજબ ઓફિસથી પરત આવી અને તેઓ જમવાનું બનાવી રહ્યા હતા. આ દરમિયાન ભોજન બાબતે દીકરા સાથે ઝઘડો થતા દીકરાએ બેટના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં જ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી. તેની માતાને 2-3 માતાના બેટના ઘા મારી અને સ્થળ ઉપર મોત નિપજાવેલ છે. આ કામે આરોપીની ધરપકડ આરોપી અત્યારે પોલીસના કબજા હેઠળ છે. કડી એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડૂત પેનલની તમામ 10 બેઠક પર ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. કડી ભાજપમાં કોઈ વિખવાદ નથી, તે આ પરિણામ દર્શાવે છે. કડી એપીએમસીમાં 39 વર્ષથી ભાજપ જીતતું આવ્યું છે. તમામ ઉમેદવારોને 98%થી મત મળ્યા. સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થતો હોય તેવો તાલ સર્જાયો છે. અહીંના ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ અપાતી નથી. રાત્રે અપાતી લાઇટ પણ નિયમ પ્રમાણે 8 કલાક નથી આપવામાં આવતી, જેને લઈ ખેડૂતો હવે રોષે ભરાયા છે. ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈ 10 થી 12 ગામના ખેડૂતોએ હિંમતનગર ગામભોઈ વીજ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી. ખેડૂતોને દિવસે વીજળી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે. એક તરફ શિયાળાની ઠંડી તો બીજી તરફ જંગલી જાનવરોને કારણે રાત દરમિયાન ખેડૂતોને અપાતી લાઇટથી ખેડૂતો પરેશાન થયા છે, જેથી ખેડૂતોએ દિવસ દરમિયાન લાઇટ આપવાની માંગ કરી છે. જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે ડુંગરાળ વિસ્તાર અંદર. તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમે દિવસે વીજળી મળે એના માટે આજે ખાસ રજૂઆત કરી છે. ખેડૂત રાત્રે 12 વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર? રાત્રે 12 વાગે પાવર આપે છે અમને જીઈબી. પણ લોકો કોઈ સાંભળતા નથી. રાતે ભૂંડના રોજના બહુ ત્રાસ છે ખેડૂતોને. રાતની લાઇટ માટે, દિવસની લાઇટ મળે એ માટે આવેદન પત્ર આપવા માટે અત્યારે બંધ છે. કોઈ લાભ નથી મળતો.